હેલો દોસ્તો, મહાદેવ કેમ છે બધા મજામાં? આજે છે ઉત્તરાયણ અને તમને મારા તરફથી હેપી ઉત્તરાયણ. તો હું તમને મારા ગામનો અને મારા ઘરનો નજારો બતાવીશ, તમે જોઈ લ્યો. આપણે આગળ હમણાં આ મંદિરે જવાનું છે દર્શન કરવા. જોઈ જો, આ આપણું ગામ છે. આપણે પતંગ તો સકાવી પણ આમાં જગ્યા જ નથી. તમે જુઓ, આ બધું ઘઉં હુકાય ને આ બધું નળી એવું પડે ને આ બધું ખાટલા પડ્યા ને આમાં ક્યાં આપણે સકાવી પતંગ જોઈ જુઓ તમે. અને આ બાજુ મારું ઘર બની રહ્યું છે, તમે જુઓ. જુઓ, આ મારું ઘર બની રહ્યું છે. જુઓ, આ આપણું મકાન છે અને આપણી રાઈડર પડી છે નીચે, જોઈ જુઓ. તો હવે હું મારા ગામનો નજારો બતાવીશ. હમણાં હું મારા મંદિરે દર્શન કરવા જાઉં એટલે હું મારા ગામનો પણ નજારો પણ તમને બતાવી દઈશ. હાલો, આ છે આપણું ઘર મકાન, તમે જોઈ જુઓ. આ આપણી ગાડી રાઈડર ઘોડો. આ કેદુની પેઢી છે એટલે હવા પણ વહી ગઈ છે. અને આ આપણું મકાન. તો હવે હું જાઉં છું ગામ તરફ, ગામનો નજારો બતાવીશ તમને. તો મારો ભત્રીજો મારી ગાડી લૂઈ રહ્યો છે અત્યારે, તમે જુઓ. ગામનો નજારો બતાવવાનો છે અમારે. મંદિર તરફ દર્શન કરવા જવાના છે એટલે ભાઈ ટકાટક ક્યારથી ને આવી ગયા છે, નાઈ ધોઈને ફ્રેશ થઈને. તમે જુઓ. રેડી? તો હાલો, અમે તમને નજારો બતાવીએ. આ છે અમારા ગામનું મંદિર, સામત બાપાના નામ તરીકે ઓળખાય છે. જોઈ જુઓ. આ છે અમારા ગામના ભાવેશભાઈ માલધારી, જોઈ જુઓ. આ છે અમારી ગામની જગ્યા. જય ઠાકર. મસ્ત નજારો છે અત્યારે અમારા મંદિરનો સવારમાં. જોઈ જુઓ તમે. જય નકળંગ બાપુ. તો હવે હું તમને દર્શન કરાવું સામત બાપાના. જય સામત બાપા. જય સામત બાપા. જય સામત. સામત બાપાનું મંદિર છે, તમે જોઈ લીધું, દર્શન પણ કરી લીધા. જો અમારે ભાઈ ફોટોગ્રાફીમાં લાગી ગયો છે. અમે પંપ લઈ આવ્યા છીએ કેમ કે ગાડીમાં હવા નહોતી, કેદુની પડી હતી, એટલે હવે મારો ભત્રીજો હવા પૂરે છે. તમે જોઈ જુઓ, હવા વધી ગઈ છે ગાડીને. પંચર હતું કે કોને ખબર શું હોય, પણ હવે જોઈએ. પેલા હવા તો ભરી લઈએ, પછી અમે એવું લાગશે તો પંચર હતું તો પંચર કરાવવા પણ જશું. તો અમારો ભત્રીજો જમી રહ્યો છે પંચર હવા. તો અમે લોકો આવી ગયા છીએ વાંગત્રા અમારા ભાઈના ઘરે, કેમ કે ખીસડો દેવાનું હતો એટલે અમે લોકો ઝડપથી ફટાફટ ફાસરિયાથી નીકળી ગયા. એટલે અમે તમને કઈ ન એકા તાત્કાલિક
ને અત્યારે મેં આવી ગયા છીએ મારા ભાઈના ઘરે. જોઈ જુઓ તમે વાંગત્રાનો નજારો. આવું છે કે વાંગત્રા જુઓ. આ છે મારા ભાઈનો છોકરો નાનો. આ શું છે ભૌતિકભાઈ તમારું? આ હે હા વાઈફાઈ છે? કઈ રીતનું હોય આ? વાઈફાઈ લગાવેલું છે જીઓનું. હે જીઓનું જીઓ નું આવે આ? એટલે ત્યાં ઓનલાઈન મંગાવેલું છે? અને બીજું કઈ આવે નહીં, આ રીતનું જ આવે? રાઉટર જેવું હે ને? જોઈ જાઓ મિત્રો, આ છે વાઈફાઈ અમારા ભૌતિકભાઈનું. કેમ કે ઘરે બેઠા કોમ્પ્યુટર રાખે છે એટલે એ ઓનલાઈન ક્લાસીસ બધું કરવાનું હોય એટલે એ લોકો વાઈફાઈ ઓનલાઈન મંગાવી લીધું છે. તો અમે લોકો અત્યારે છે વાંગત્રા. તો આપણે આવી ગયા છીએ ફાસરિયા મારા મિત્રના ધાબે. કેમ કે પતંગ શક્તિ થી ત્યાં, કેમ કે અમારા ગામમાં મુદળ 5 થી 6 પતંગ શકે છે આખા ગામમાં. અમારે બહુ પતંગ શકી અમારે 5 થી 7 બહુ કહેવાય અમારા ગામમાં. 5 એટલે બહુ થઈ ગયા, બે જ હોય અમારે અહીંયા. હા એમ. કેમ કે અમારા ગામમાં બહુ શોખ ઓછો, કેમ કે અમારા ગામમાં રખડવાનું વધારે. રખડું વધારે કેમ કે અમારે એમ. હે હા જો આ અમારા ગામના રખડું. કેમ કે કોઈને પતંગ નો શોખ ઓછો હાવ. પતંગ રહેતા નથી પાછા. પતંગ પવન બહુ છે એટલે એવું તો રહે થોડું ઘણું. હા એમ. કેમ કે અમારા ગામમાં મુદળ 5 થી 6 પતંગ ચકાવવાળા છે. 2-3 ઢાબે આમ છે, 2-5 જણા આમ છે, બસ એટલા છે અમારા ગામમાં મુદળ. અને આ ભાઈ અમારે શોખીન છે. થોડોક વળી ફિરકું બિરકું પેવો 5-10 રૂપિયાનું. હા એમ. હા એમ 5-10 રૂપિયાનું ફિરકી બિરકી લઈ આવે ને વળી. તો આ ભાઈનું પતંગ તો થોડું કાપી નાખ્યું ઓલા ભાઈ, સામે વાળા ધાબા વાળા ભાઈ. તો હવે આ થોડા કાંગસિયા બાંધે છે 2 પતંગના. સાડા મૂળ ખરાબ કરી દે એમ. મોરે મોરો દેવો છે એમ. મોસ્ટ વેલકમ એમ. હા હા. જો આ ભાઈને કાંગસિયા બાંધતા આવડે એટલે ભાઈ પણ બંધવી લે છે. કેમ કે આ ભાઈને ખાલી સકાવતા આવડે, કાંગસિયા નથી બાંધતા આવડતા. હા એમ. અને આ ભાઈને બહુ ઠંડી લાગે છે, ગોદડામાં ગળી ગયા. અને અમારા મમરાના લાડવા તમે જો આ ભાઈ ખાય. તો આવું કઈક છે અમારા ગામમાં. અમારું ગામ બહુ નાનું છે, બહુ નાનું એવું ગામ છે અમારું. તો અમારે હવે ફાઇનલી પતંગ સડી ગયું છે આ ભાઈનું. જોવો તમે. એલા દેખાતું નથી તારું પતંગ તો. હે હાથમાં નથી રહેતું. તો આપણે થઈ ગયા છે બપોરા મસ્ત મજાના. અને હવે જમી લઈ થોડુંક એવું રોટલા ને એવું બધું. જોઈ જુઓ તમે, રોટલા, બટેટાનું શાક ને મૂળો ને કાસરી ને. કેમ બા મજામાં? એમ ને? તો વાંધો નહીં. તો આપણે હવે જમી કરવીને થઈ ગયા છીએ કમ્પ્લીટ. અને હવે જવા માટે નીકળી છીએ કે સસુરાલમાં. સસુરાલમાં એટલે મારા મામાના ઘરે. તો ક્યાં નાચો ખાંભા નીકળીએ આપણે હવે ફટાફટ ઉતરાયણ કરવા. તો આપણી રાઈડર કમ્પ્લીટ તૈયાર છે, તમે જોઈ રહ્યા છો. જવા માટે નીકળવાનું છે હવે. તો અમે લોકો આવી ગયા છે ઘોડો કૂદવા અમારા મામાના છોકરાની હારે. જોવો તમે, થોડી ખાંભા તો મને પોગવા જ ન દીધો, સીધો જ ગાડીમાં બેહડ્યો મારા સિરાગભાઈ કે હાલ ઘોડો કૂદવા જવો છે. હરક પદુડો ઈ જોવો તો ખરા. જોવો તમે હરક પદુડો ઘોડાનો. હલે એટલે બુશ આગો જા.
આખો હાલે જઈ હજી તો એને કાંઈ નહીં હજી તપ્યા પછી બહુ મજા આવે ઘોડો કુદાવો ટાઈમ કાઢી નાખવું પડે તો અમે આવી ગયા છીએ હવે ખાવા તમે જોઈ રહ્યા છો હવે 5 પડી ગઈ છે બહુ મોડું થઈ ગયું અમારે થોડી ત્યાં આવવામાં ચિરાગ અમારે માનતો હતો તો ઘોડો ખેલો એમ જ કરતો સીધો જ જોઈ જવો હા ખાંભાનો નજારો છે કે આવો આદમી ગયો છે પૂરેપૂરો જા મારા મામાનો ગાંડો હાવ એટલે હાવ જોઈ જવો તમે આ ગાંડો છો થાવ જોયું એ કે માયક મૂચ્યું ખાવામાં આટલા હશે એના મારા જોડે એમ કે જો હવે અત્યારે ખુશીને લૂંટવાનું ધ્યાન ન કરે તો કઈ સુધારો મળશે સીધું જાય તો સારું કોઈને નિરાણમાં ન જાય ને તો સારું તો આપણે આવી ગયા છીએ સવારમાં આપણી દુકાને ખાંભાથી સીધા ડાયરેક્ટ અને બહુ મજાની મસ્ત મજાની ગઈ આપણી ઉત્તરાયણ અને શું કહેવાય તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે અમે લાગી જઈએ આપણી કામે